નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી જે યોજાઈ હતી અને તેનું જે પરિણામ સામે આવ્યું છે તેને લઈને ક્યાંક ચોક્કસ સવાલ એ થતો હોય છે કે આ જે પરિણામ અત્યારે તો જે સામે આવ્યું એ ક્યાંક એમ કહેવાય ને કે ના અનએક્સપેક્ટેડ તો જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે ભારતીય જનતા પાર્ટીની જે જીત જોવા મળી તે ચોક્કસી અત્યારે તો 3 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. સાથે જ એક બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે અમુક જગ્યાએ જે ખાતું ખોલ્યું છે, અમુક જગ્યાએ ક્યાંક ખાતું ખોલવામાં પણ ક્યાંક નિષ્ફળ જોવા મળી રહી છે. પણ તેની સાથે જો અત્યારે ઓવરઓલ જો લગભગ સીટોની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં પણ ક્યાંક જે ચેન્જ જોવા મળી રહ્યો છે. ડીએમકેની જગ્યાએ અત્યારે તો એઆઈએડીએમકે પણ નહીં પરંતુ ત્રીજો પક્ષ ત્યાં ફાવી ગયો છે, ટીવીકે, કે જે 109 બેઠક સાથે અત્યારે આગળ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની જે પ્રમાણેની મહેનત જે જોવા મળી હતી, ક્યાંક એમ કહેવાય ને કે જે 15 દિવસ સુધી જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે અત્યારે તો જે એમ કહેવાય ને કે જે ત્યાં ઊભા રહ્યા હતા અને તેમણે જે સભાઓ કરી, રેલીઓ કરી કે અને તેની સાથે દરેક લોકોમાં ક્યાંક એક જ સવાલ હતો કે આ વખતે શું થશે તેમ. અને આસામની પણ વાત કરવામાં આવે તો આસામમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક જોવા મળી હોય તે પ્રમાણેની પરિસ્થિતિઓનું નિર્માણ પણ થયું. અને સાથે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે આસામ હોય, પશ્ચિમ બંગાળ હોય કે પછી અત્યારે તો પુડુચેરી હોય કે પછી અત્યારે કેરળ હોય કે તમિલનાડુ હોય, ચોક્કસ સમીકરણો તો બદલાયા છે, પણ તેની સાથે જ્યારે સરકાર અત્યારે તો જો બનાવવાની વાત હોય ત્યારે સરકાર કઈ રીતની બને છે તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ બાબતોને લઈને ક્યાંક એક જ બાબત અત્યારે તો ચર્ચાઈ રહી છે કે જ્યારે તમિલનાડુની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં ડીએમકે ક્યાંક 71 બેઠકની સાથે તરાલ આગળ જોવા મળી રહ્યું છે. એઆઈએડીએમકે તરાલ તો જે 54 બેઠક, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએની વાત કરવામાં આવે તો 1 કે 2 એમ કહેવાય ને કે ના સીટની સાથે આગળ તો જોવા મળી રહ્યું છે, પરંતુ આ વખતની વાત કરવામાં તો ટીવી કે જે ત્રીજો પક્ષ હવે આગળ જોવા મળી રહ્યો છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો એક સવાલ યથાવત છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને કિશનસિંહ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ પત્રનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત જયવંતભાઈ આપનાથી કરવા માંગીશ. જયવંતભાઈ, જે પ્રમાણે આ વખતે ભારતીય જનતા પાર્ટીની જે એક જે જીત જોવા મળી રહી છે, જે તરલ પરિસ્થિતિ સામે આવી છે, પશ્ચિમ બંગાળથી મારે શરૂઆત કરવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો પશ્ચિમ બંગાળમાં આજે ભારતીય જનતા પાર્ટીની જે જીત જોવા મળી તેને? પશ્ચિમ બંગાળમાં ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓએ જે પ્રકારનું ત્યાં સંઘર્ષ કર્યો, અને હું હંમેશા કહું છું કે તમિલનાડુ હોય, કેરળ હોય કે પશ્ચિમ બંગાળ હોય, એમાં કાર્યકર્તાઓની મહેનત રંગ લાવતી હોય છે અને રણનીતિ પણ રંગ લાવતી હોય છે. તમે જો કેરળમાં કોંગ્રેસ લડી, અને કદાચ આપણે કોંગ્રેસના લોકો પણ નથી કહેતા, પણ ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ એટલી જ હિંસાનો ભોગ બન્યા જેટલા ભાજપના પણ બન્યા છે, સંઘના પણ બન્યા છે. ઇવન કેરળમાં તો તમે જોશો ને તો ડાબેરી પક્ષો ત્યાં 3-4 ડાબેરી પક્ષો છે જેનું ગઠબંધન છે, LDF. એમાં અંદરોઅંદર પણ એટલી જ હિંસા થાય છે, એટલે અંદરોઅંદર પણ એટલા કેસ થાય છે, કારણ કે બધાએ પોતપોતાનો હાથ ઊંચો રાખવા માટે, અને મેઇન ત્યાં CPM છે. તો આ વાત છે ને એ જ્યારે અહીંયા ઘણીવાર ગુજરાતમાં કોંગ્રેસના મિત્રો કહેતા હોય છે કે અમને રેલી નથી કરવા દેતા, સભાની મંજૂરી નથી આપતા અને અમારી ઉપર દમન કરે. આ જે TVKના વિજય છે એનો તમે જો કદાચ ચૂંટણીનું કવરેજ જો જોયું હોય તો એમણે પોતે કીધેલું છે કે DMK અમને રેલી નથી કરવા દેતા અને મંજૂરી નથી આપતા અને અનેક પ્રકારના વિઘ્નો નાખે છે. પણ એ સામે છાતી લડ્યા, અને એ લડ્યા એટલે ત્યાં જીતે. એમ પશ્ચિમ બંગાળમાં પણ તમે જોશો તો 2018માં કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપવો પડ્યો કે વિપક્ષના ઉમેદવારોને તમે એના ફોર્મ છે વોટ્સઅપ ઉપર સ્વીકારો. અને 2018માં જે પ્રકારની હિંસા થઈ, 2021માં પરિણામના દિવસે જે પ્રકારની હિંસા થઈ, અને એમાં જે સંઘના લોકો, ભાજપના લોકો, હિન્દુઓ, એમને બિહાર ભાગવું પડ્યું, આસામ ભાગવું પડ્યું, અને એ પછી આખું બાંગ્લાદેશમાં પણ હિંસા થઈ. એટલે ત્યાંના હિન્દુ મતદારોને લાગ્યું કે હવે પરાકાષ્ઠા થઈ ગઈ. જે લોકો મા માટી અને માનુષના નામે
મમતા બેનર્જીને મત આપતા હતા એમને થયું કે આ અમારી માં છીનવાઈ જશે, એટલે કે જે જમીન છે છીનવાઈ જશે. કારણ કે સંદેશ ખાલીમાં અનેક દલિત અને અનેક આદિવાસી મહિલાઓની જમીન શેખ શાહજહાં એના મળતિયાઓએ હડપી લીધી હતી. એ જ રીતે માટી અને માનુષ, તો માનુષ ઉપર પણ એટલા અત્યાચાર મહિલાઓ પર તમે જો ઉત્તર દિનાજપુરના ચોપડા ગામમાં એક મુસ્લિમ મહિલા ઉપર એને કોરડા મારવામાં આવ્યા, અને એનું કારણ શું તો કે ખરાબ ચારિત્રની હતી એવો આક્ષેપ હતો. અને એનું એ કહેવામાં આવ્યું કે ભાઈ આ તો શરિયાનો અમારો કાયદો છે, અહીંયા અમારો શરિયાનો કાયદો લાગુ પડશે કારણ કે અમારી બહુમતી છે. અને એને તૃણમૂલના ધારાસભ્ય, મુસલમાન ધારાસભ્યએ સમર્થન આપ્યું કે આ તો બરાબર કર્યું. પછી બહુ દબાણ થયું એટલે એ ફરી ગયા, અને આ પ્રકારનું ત્યાં થયું. એટલે મુસલમાન લોકો પણ આ મમતાની વિરુદ્ધ આવ્યા, મહિલાઓ પણ મમતાની વિરુદ્ધ આવી. એટલે ઘણી જગ્યાએ મુસલમાન મતદારો હોય ત્યાં પણ ભાજપ આગળ ચાલે છે. હજુ ફાઇનલ પરિણામ નથી આવ્યા પણ ત્યાં પણ. અને આજે તૃણમૂલના એક મહિલા નેતાએ કીધું કે આ કેવી રીતે શક્ય બને, પણ આ એટલા માટે શક્ય બને. પછી આરજીકર મેડિકલ કોલેજનો જે કેસ થયો અને એમાં જે પ્રકારનો મમતા એને દબાવવાનો પ્રયત્ન કર્યો, એટલે ક્યાંક એમ કહી શકાય ખરી જયવંતભાઈ કે ક્યાંક એક રોષ હતો, અને રોષનું અત્યારે તો જે પરિણામ સામે આવ્યું હોય તેવું કહી શકાય ખરી. બિલકુલ રોષ હતો. ઘૂસણખોરોને જે રીતે ઘુસાડવામાં આવ્યા અને બધા જ પ્રકારના સરકારી કાગળિયા આપવામાં આવ્યા, આધાર કાર્ડથી માંડીને રાશન કાર્ડથી માંડીને, અને એને ત્યાં નોર્મલ કરવામાં આવ્યો. અને એ લોકોએ જે અપરાધો કર્યા, અને ત્યાંથી તમે જો કે ગેટવે હતો, અને એ ત્યાંથી અહીંયા આપણે ત્યાં કેટલા પકડાયા. હમણાં જ કોઈ બાંગ્લાદેશી મહિલાનું રેકેટ પકડાયું, સેક્સ રેકેટ ચલાવતા હતા અહીંયા આપણે જામનગર બાજુ. કેમ કચ્છમાંથી કેટલા પકડાયા. તો એ મુંબઈમાંથી અહીંયા આપણે અમદાવાદમાં તો ચાંદોળા તળાવમાં વર્ષોથી રહેતા હતા. એટલે આ પ્રકારનું બંગાળ છે ગેટવે બની ગયો હતો. અને એ ભલે બીએસએફનું કહેશે મુકેશભાઈ, પણ એ પછી એને નોર્મલાઇઝ કરવા, એને બહાર ન તગાડવા, એના માટે થઈને. અને જે પ્રકારનું ફિરદૌસ હકીમ કરીને એના નેતા છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના, એમ કહે છે કે જે મુસલમાન નથી એને મુસલમાન બનાવી દો. પછી સૈયોની ઘોષ એમ કહે છે કે મેરે દિલ મેં કાબા હૈ, મેરે દિલ મેં મદીના હૈ, અને કે જય શ્રી રામનો નારાથી અમે ચૂંટણી નથી લડવાના. એટલે આ જે ચોખ્ખું એક પ્રકારનું કટ્ટર મુસલમાનોનું તુષ્ટિકરણ હતું એ રોષમાં પરિણમ્યું. દુર્ગા પૂજા હોય તો એને અટકાવી દેવી, મોહરમ હોય તો સાથે દુર્ગા પૂજાના મંડળ જે હોય, મંડપ હોય, એના ઉપર આક્રમણો થાય તો એની સામે કંઈ પગલાં ન લેવા. આ બધી જે રાજનીતિ ચાલી એની સામેનો આ આક્રોશ એને ભાજપે અંકે કરવાનો પ્રયત્ન કર્યો, અને એ એટલા માટે ભાજપને સફળતા મળી. બીજા કોઈ પક્ષે કર્યો હોત તો એને પણ સફળતા મળે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા માટે એમ કહી શકાય ખરી કે ક્યાંક રોષ અત્યારે હતો, પણ તેની સામે પરિણામ પણ અત્યારે તો એ જ પ્રકારનું ક્યાંક સામે આવ્યું. પ્રશાંતભાઈ ઘડીઓ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રશાંતભાઈ, દરેક વખતે એક જ ચર્ચા જોવા મળતી હતી કે 5 રાજ્યોની ચૂંટણી અત્યારે તો બરાબર છે, પણ તેની સાથે પશ્ચિમ બંગાળની આ વખતની પરિસ્થિતિ કઈ રીતની જોવા મળશે તે એક સૌથી મોટો ક્યાંક સવાલ જોવા મળ્યો હતો. અને બંગાળમાં જે બદલાવ અત્યારે તો જે સામે આવ્યો છે ચોક્કસથી ક્યાંક સવાલ ઊભા કરે એવું તો છે, પણ તેની સાથે ક્યાંક જે પ્રમાણે જયવંતભાઈએ પણ કહ્યું ને કે અત્યારે રોષ એક જોવા મળ્યો હતો, દરેક લોકોને ક્યાંક રોષ હતો. તો આ પશ્ચિમ બંગાળમાં જે આ બદલાવ સામે આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ ખેલા હોબેના ચક્કરમાં દીદીનો ખેલ ખતમ થઈ ગયો. 15 વર્ષના શાસનમાં ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી એમના દ્વારા ચલાવવામાં આવેલા શાસનનો ક્યાંક 100% એવું નારાજગી, જેમ જયવંતભાઈ આપ વાત કરી રહ્યા છો, મુદ્દા બધા રાજ્યોમાં બધી રીતે હોય ને હોય જ. એમ બંગાળનો મુદ્દો આજે 15 વર્ષે કોઈ સશક્ત વિપક્ષ, સબળ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવ્યો, અને એમાં કેન્દ્રમાં પણ એમની સરકાર હોય જેમણે જનતાને કોઈ ભરોસો આપ્યો. એ ભરોસો ક્યાંક ભ્રષ્ટાચાર મુક્ત માટેનો હોઈ શકે છે, ક્યાંક રોજગાર. આજકાલ સૌથી મોટો મુદ્દો બંગાળમાં રોજગારીનો એટલા માટે કે ત્યાં જોઈએ એવું ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ એવી નાશ થપાઈ. સિંગુરનો જે વિરોધ થયો હતો 2006માં, અને ત્યાંથી ટાટાને ઇન્ડિયામાં એટલે ગુજરાતમાં લાવવું પડ્યું હતું, અને એનું આપણે અહીંયા ગૌરવ લીધું. પછી આગળ નેનોનું શું થયું એ તમને મને ખબર છે, પણ એ સિંગુરના વિરોધ પછી પણ ક્યાંક ને ક્યાંક તકલીફ જે રહી આજની તારીખ સુધી ઇન્ડસ્ટ્રી જોઈએ એવી નાશ થવાય. એટલે મોંઘવારી, બેરોજગારી બંને ત્યાંના, મોંઘવારી દેશવ્યાપી મુદ્દો છે. બેરોજગારી એ રાજ્યમાં કેવી ક્યાંથી અપાય, કારણ કે પ્રજા વધારે, વિસ્તાર મોટો, અને એની સામે તમે રોજગારી સરકારી કે પ્રાઇવેટ કક્ષાએ પૂરી ના કરી શકો તો એક જનરેશન જ્યારે આગળ વધે, છેલ્લા 10 વર્ષમાં એક નાખી જનરેશન આગળ વધ્યો એનો એક જુવાળો હોય. બીજું, હિંસાથી લઈ અને એના શાસનમાં જે કંઈ
જેને કહે ને કે અત્યાચાર, ક્યાંક એક હથ્થું શાસન, ક્યાંક તુમાખી, જી. મમતા દીદીની તુમાખી, આ બધું પણ નડતું હોય છે. અને એથી વિશે હું ચોક્કસ કહું કે સબળ વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું જનૂન કે અમારે બંગાળ લેવું છે ને લેવું છે, એના માટે મહેનત કરવી પડશે તો કરીશું, બીજું કંઈ કરવું પડશે તો એ કરશું, બધું ભેગું કરીને સત્તા લઈશું. પણ લઈશું ત્યારે એવી રીતે લઈશું કે લગભગ જેમ મહારાષ્ટ્રમાં હવે કોઈ બોલવાને લાયક ના રહ્યું, હરિયાણામાં આપણે જોયું, દિલ્હીમાં જોયું, એમ બંગાળમાં પણ એવી પરિસ્થિતિ કરીને ઊભી રહી કે આવનારા 10 વર્ષ કોઈ ઊભું જ ના થઈ શકે અને એમનો વિરોધનો વંટોળ ક્યાંય દેખાય નહીં. બહુ બધા મુદ્દાની વચ્ચે ક્યાંક જેમ આ વખતે ઘણી ભૂલો સુધારીને 2021ની કમ્પેરમાં હું પોતે ગઈકાલ સુધી બહુ સ્પષ્ટ હતો. મને એવું લાગતું હતું કે કદાચ બીજેપી ઉભરીને આવશે, 3 ડિજિટ ક્રોસ કરશે, પણ સરકાર આવી રીતે બનાવશે એનો અંદાજો નહોતો. આજે બનાવ્યું એટલે આપણે કાયદેસર અભિનંદન આપવા જ પડે. અમિત શાહ જે રીતે છેલ્લા 10-15 દિવસથી હોટલ વેસ્ટ ઇન ઉપર આમ જેને કહેવાય ને તરાપ મારી દીધી હતી અને આખો વોર રૂમ બનાવીને ત્યાંથી આખું ઇલેક્શન ઓપરેટ કર્યું, આખો દેશ ઓપરેટ કર્યો. ક્યાંક અત્યાચારથી લઈ અને આ જે જય શ્રી રામ વર્સિસ આ વખતે મા દુર્ગા, એ બે વસ્તુ જે ચાલી ગઈ વખતે મને એ ચોક્કસ યાદ છે. 2 મઈ દીદી ગઈ, ત્યારે 2 મઈ તો ના ગઈ, પણ આજે 4 મઈ ચોક્કસ દીદી ગઈ. અને કિશનસિંહ 2021 મારી સાથે સાંજે ડિબેટમાં હતા અને 213 સીટ સાથે લાવ્યા, ત્યારે અમે કિશનસિંહ પાસે બોલાવડાવ્યું હતું. યાદ છે કિશનસિંહ? દીદી, ઓ દીદી. એટલે એ જે વ્યક્તિગત પ્રહાર હતા એ મને લાગે છે જે નડતા હતા એમાંથી ઓવરકમ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીને ફળ્યો. અભિનંદન. કારણ કે આજે આમ જોવા જાવ તો TVK સાથે ભલે ઇનડાયરેક્ટલી એટલે ડાયરેક્ટલી ગઠબંધન નથી, પણ કદાચ સરકાર TVK કોની સાથે બનાવે છે તમિલનાડુમાં એ પણ જોવાનું રહ્યું. કેરળમાં તમિલનાડુ પર હું આવું છું પછી પ્રશાંતભાઈ, પણ તેની સાથે કિશનસિંહ એક સવાલ હવે આપને છે કે જ્યારે બંગાળની વાત કરવામાં આવે તો આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે છેલ્લા 15 દિવસથી ત્યાં ક્યાંક બેઠા હતા, રેલીઓ કરી, સભાઓ કરી, વોર રૂમમાં જે તેમણે જઈને તમામ પ્રકારની જે સિચ્યુએશન શું છે તેને એક્ઝામિન પણ કરી. તો આ જે એમ કહેવાય ને કે અમિત શાહનું જે 15 દિવસનો જે પ્રવાસ, બીજી બાજુ જે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ એક ટેગલાઇન આપી હતી કે ભયથી ભરોસા સુધીની સરકાર છે, કે જે પ્રમાણે TMCમાં ક્યાંક ભય જોવા મળતો હતો, પરંતુ હવે ભય નહીં પરંતુ આ ભરોસો જોવા મળશે. એટલે કે આમાં શું એ ભયથી ભરોસાની જે ટેગલાઇન અત્યારે તો જીતી, એટલે કે જે લો એન્ડ ઓર્ડરની વાતો જે કરી તેનાથી તમે જીત્યા કે પછી હિન્દુત્વની જે બાબતો પર ક્યાંક ચર્ચા થઈ તેનાથી ત્યાં જીત હાંસલ કરી? યજ્ઞ ગુડ આફ્ટરનૂન. શ્રી જયવંતભાઈ અને પ્રશાંતભાઈ બંને આખી ફલકમાં વિસ્તૃત વાત કરી દીધી છે. એમાં નવું કંઈ બોલવાનું નથી, પણ એ ચોક્કસપણે કહીશ કે આ વિજય એ અમારા શ્યામાપ્રસાદ મુખર્જીની જે યાત્રા 1980થી ચાલુ થઈ, એમને આ વિજય દ્વારા અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આ વિજય એ TMCનો ડર જે પ્રજામાં ફેલાયેલો હતો, એના ગુંડાઓનો, એના આતંકીઓનો, ચલણી નોટો, જે બનાવટી ચલણી નોટોને ભારતીય અર્થતંત્રને ખતમ કરવાનો પ્રયાસ હતો, એનો ડર અને એનો ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ જે વેસ્ટ બંગાળમાં ચાલુ થયો હતો TMC સરકારની નજર હેઠળ, આ પ્રજાને જે ડરના માહોલમાં રાખવામાં આવતી હતી એનો પ્રતિકાર ભારતીય જનતા પાર્ટીએ ડર કે આગે વિજય હૈ એ સૂત્રને સાર્થક કરતાં અમારી 1980થી RSS, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હત્યાઓ, નિર્મમપણે હત્યાઓ થઈ, એ તમામ મૃતાત્માઓને આ વિજય અમે વિનમ્ર શ્રદ્ધાંજલિ સાથે અર્પણ કરીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટી ઉપર વેસ્ટ બેંગોલની એક વિશેષ જવાબદારી, ઉત્તર પૂર્વીય રાજ્યોને એક ચિકનેટ બનાવવાની આ દેશ વિરોધી એક સાજિશ ચાલતી હતી. ઓલમોસ્ટ ઉત્તર પૂર્વી રાજ્યો ભારતીય જનતા પાર્ટીએ પોતાની વિસ્તૃત વિકાસની રાજનીતિથી હાંસલ કર્યા છે, પોતાની મહેનતના જોરે, દેવદુર્લભ કાર્યકર્તા બળના જોરે અમે આ વિકાસની ઝંખના ઈચ્છતા લોકો સ્વતંત્રતા, આ લોકશાહી જે આપણે બંધારણે લોકશાહી પ્રોવાઈડ કરી છે અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જેનો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આજ સુધીના આપણે આઝાદ થયા ત્યાર સુધીના આજ સુધીના વિકાસમાં જે પાછળ રહી ગયા હતા એ તમામ રાજ્યોને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી જે હરણફાળ વિકાસ થયો છે એમાં બંગાળની પ્રજા પાછળ રહી ગઈ હતી. મનરેગામાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો, સરકારી ભરતીઓમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો મમતાબાનો પર, અને મમતાબાનોએ મા કાલીની પૂજાના નામે જે ધાર્મિક કટ્ટરતા ફેલાવી હતી અને મા કાલીના ઉપાસકોને જે હેરાન કર્યા હતા, તો આખા દેશની પ્રજાની
આંખો આની સામે ઉઘડી જ ગઈ હતી. વેસ્ટ બેંગોલની પ્રજાની આંખો છેલ્લે ઉઘડી, પણ સનાતનતાનો, સનાતન સંસ્કૃતિનો, હિન્દુ અથવા હિન્દુત્વનો જે લોકોએ વિરોધ કર્યો છે, જે રાજ્યોએ વિરોધ કર્યો છે, એમનો ખાત્મો હવે પ્રજા બોલાવી રહી છે. હવે હિન્દુસ્તાનની પ્રજા આ ચૂંટણી હિન્દુત્વ ઉપર જ હતી. નો ઇટ્સ નોટ. હિન્દુત્વનો બહુ જ ઊંડો મતલબ છે. જે પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટી સામે કરવામાં આવે છે, એ હિન્દુત્વને ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય નથી કીધું. અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌના વિશ્વાસની વાત કરી છે. અમે ક્યારેય ભારતમાં જન્મેલા તમામ લોકોને, તમામ પંથ, ધર્મ, જાતિ, લિંગના લોકોને અમે ભારતીય અને સનાતન સંસ્કૃતિમાં જન્મેલા લોકો, સનાતન સંસ્કૃતિમાંથી પાંગરેલા અમને ગણ્યા છે. અમે ક્યારેય ભેદભાવ નથી કર્યો. આજે આપ પૂછો એ સમાજને, સમાજ સામે અમને એવું કહેવામાં આવે છે કે તમે ધર્મની રાજનીતિ કરો છો. એ સમાજને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી અને દેશમાં શાસનમાં આવ્યા પછી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈ એમના કેટલાય યુવાનો અત્યારે આવો મારી સાથે શહેરમાં, કોઈ પણ શહેર પકડી લો, અમદાવાદ કે હિન્દુસ્તાનનું, એમના યુવાનોને જો નોકરીઓ મળી રહી છે, એ યુવાનો જે મોલોમાં કામ કરી રહ્યા છે, પ્રાઇવેટ બિઝનેસમાં કામ કરી રહ્યા છે, આ ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી થયું છે. એક સવાલ આમાં એ પણ થાય છે કે જે પ્રમાણે મમતા બેનર્જી દ્વારા જે 50 સેકન્ડનો કે 1 મિનિટનો જે એક વિડીયો જે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ વખતે જે SIRની પ્રક્રિયા જે કરવામાં આવી કે જેના કારણે અમને સૌથી વધારે નુકસાન થયું છે ને જે પ્રમાણે કેન્દ્ર સરકારના જે અધિકારીઓ આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંક આવ્યા ને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેવો પણ ક્યાંક એક આક્ષેપ કરવામાં આવ્યો છે. યજ્ઞ હવે આક્ષેપોની રાજનીતિ થશે. વિપક્ષોને જ્યારે હાર ભાળી ગયેલા હોય, મમતાજીને આઈ થિંક 15 દિવસ પહેલાં ખબર પડી ગઈ હતી. હું માનું છું એના પહેલાં ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી ખબર પડી ગઈ હતી. જ્યારથી સરની પ્રક્રિયા ચાલુ થઈ, અને સરની પ્રક્રિયા એકલા બંગાળમાં જ થઈ, બિહારમાં પણ થઈ, ગુજરાતમાં પણ થઈ. મેટર ઓફ ફેક્ટ હું માનું છું ત્યાં સુધી મોટાભાગના ઉમેદવારો જેમની સામે એમને કમ્પ્લેન હતી, જે લોકો પોતાની ભારતીય નાગરિકતા પુરવાર કરી શક્યા છે, મતદાર તરીકેનો એમનો હક પુરવાર કરી શક્યા છે, એ તમામની વાપસી પણ થઈ છે. હકીકત એ છે કે એમની ડરની રાજનીતિ સામે કેન્દ્ર સરકારે સુરક્ષા આપી. એમની ડરની રાજનીતિ સામે પ્રજાએ અવાજ ઉઠાવ્યો. એમની ધર્માંતાની સામે પ્રજાએ અવાજ ઉઠાવ્યો. એમની કટ્ટરતાનો પ્રજાએ વિરોધ કર્યો. પ્રજા ખુલીને બહાર આવી. એમણે વિકાસ જોઈએ છે, એમણે ઉદ્યોગો જોઈએ છે, એમણે નોકરીઓ જોઈએ છે. મહિલાઓ અને યુવતીઓની બંગાળમાં શું હાલત છે એ જયવંતભાઈ ને પ્રશાંતભાઈ બંને ભૂલી ગયા છે કે બંગાળમાં અમારે પ્રચાર કરવા પણ જવું હતું તો એ પ્રચારમાં પણ અમને હોટલ ના મળે. તમને ગુજરાતી તરીકે આ ગુજરાતીઓ આવીને અહીંયા વહીવટ કરશે, આ ગુજરાતીઓ બંગાળનું શું ભલું કરશે, એમણે પ્રાંતવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, ભાષાવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, ઘણા બધા પ્રયત્ન એમણે થાય એ તમામ પ્રકારના નિમ્ન કક્ષાના તમામ પ્રયત્નો કર્યા. મેટર ઓફ ફેક્ટ નક્સલવાદને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ પ્રજા એમને ઓળખી ગઈ, શાંતિ ઓળખી ગઈ. અને હજી પણ એક ડેન્જર છે. અહીંયા બંને વરિષ્ઠ જયવંતભાઈ અને પ્રશાંતભાઈ બેઠા છે, મુકેશભાઈ પણ વરિષ્ઠ છે. એમની વચ્ચે હું કહું છું કે આ કમ્યુનિસ્ટ માનસિકતા જે છે એ કમ્યુનિસ્ટ માનસિકતામાંથી મમતાદીએ જે ત્યાં બનાવ્યું હતું, મમતાબાનોએ જે ત્યાં એમનું પોતાનું 15 વર્ષ સામ્રાજ્ય બનાવ્યું હતું, એ જ કટ્ટર લોકોને, એ જ વિચારવાદી લોકોને ભેગા કર્યા હતા. હજી પણ અમારા માટે આગળ એક મોટો પડકાર છે કે આ વિચારધારામાંથી, આ કટ્ટરવાદી, નક્સલવાદી, આતંકવાદી વિચારધારામાંથી એ લોકોને બહાર કાઢી અને રાષ્ટ્ર તરફ વળાવવા, રાષ્ટ્રવાદી વિચારધારા તરફ, સનાતન સંસ્કૃતિ તરફ વળાવવા. ઓકે, હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં ચલો ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીતી તો ગઈ, પરંતુ હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. મુકેશભાઈ, એવું તો શું થયું કે આ વખતે જ્યારે કોંગ્રેસની વાત કરવામાં તો પશ્ચિમ બંગાળમાં ક્યાંક ખાતું જ ન ખોલાવી શકી, અને સાથે સવાલ પણ એ થતો હોય છે કે ઘણી બધી જગ્યાએ જે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ચલો પ્રચાર પ્રસાર કર્યો, આપણે ઇન્ડી એલાયન્સની વાત કરીએ તો અમુક જગ્યાએ જોવા મળ્યું, અમુક જગ્યાએ ના જોવા મળ્યું, સવાલો ઘણા બધા જોવા મળ્યા. તો આ પ્રકારનું જે ક્યાંક પ્રદર્શન કોંગ્રેસનું જે જોવા મળી રહ્યું છે તેને લઈને પણ ક્યાંક સવાલ એ થતો હોય છે કે આટલી જૂની પાર્ટી, આટલી મોટી પાર્ટી, તો પણ આ પ્રકારનું પરફોર્મન્સ. સૌપ્રથમ તો તમે કોંગ્રેસની વાત કરી એટલે કોંગ્રેસનું જે મોવડી મંડળ છે, જે 5 રાજ્યની ચૂંટણીમાં જે એમના અનુભવ હતા રાજ્યોના, એ પ્રમાણે એમણે દરેક રાજ્યમાં કામ કર્યું અને અમુક રાજ્યોમાં થોડી સફળતા મળી, અમુક રાજ્યોમાં સરકાર આવી, કેરળમાં જેને કહેવાય, અને પશ્ચિમ બંગાળમાં તો અમે અમુક જ સીટો ઉપર લડ્યા હતા. અને જે રીતે મમતા બેનર્જીની ત્યાં હાર થઈ એમાં અમારા યુવાને તો રાહુલજી પહેલેથી બોલ્યા હતા કે જ્યાં હિંસાની રાજનીતિ ચાલતી હોય એને અમે ક્યારેય સપોર્ટ કરતા નથી. ભલે ઇન્ડી ગઠબંધન સાથે હોય કે ના હોય એ જુદી વસ્તુ છે, પણ જે અમુક વસ્તુ અમારો એજન્ડા હતો એ ક્લિયર કર્યો હતો. પણ જે ભારતીય જનતા પાર્ટીની આ જે જીત થઈ છે
એ માત્ર ને માત્ર જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલ્યા ને એને લઈને જીત થઈ હોય એવું ક્યાંય કહેવાનું મારો પેલો એ નથી માનવું. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી હવે એક નવી રાજનીતિ એવી કરે છે કે જે રાજ્યમાં ચૂંટણી હોય અને એ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારથી કમાયેલા લખલૂટ રૂપિયાનો ત્યાં દુર્વ્યય કરે છે, પ્રજાના ટેક્સના પૈસાનો, બરાબર. અને ત્યાં તમે જો પશ્ચિમ બંગાળમાં પણ લખલૂટ રૂપિયા વપરાયા છે, એમાં તો આપણે જાણીએ જ છીએ. બીજી વસ્તુ એવી છે કે સામ દામ દંડ ભેદની જે એમની નીતિ, ડરાવવા ધમકાવવા પેરામિલિટરી ફોર્સ, એટલે મુકેશભાઈ ક્યાંક ના પેલું ક્યાં ના જીતી શકાય એટલે ક્યાંક ઈવીએમ પર સવાલ કરવાના કે પછી આ પ્રકારની સવાલ કરવાના એવી પણ ક્યાંક બાબતો ઘણી બધી જોવા મળતી હોય છે કે ના કોંગ્રેસે ક્યાંક મહેનત ના કરી એટલે પછી આ પ્રકારના સવાલો ઊભા કરે છે સત્તા પક્ષ ઉપર. એટલે આમાંથી એવું છે યજ્ઞભાઈ, તમે ચર્ચા કરવા માટે બોલાયા છે, અમારા મનની વાત જાણવા બોલાયા છે, તો અમે અમારા મનની વાત કરીએ છીએ. તમને જે લાગે તમે કહો, એનાથી અમને કઈ વાંધો નથી. મને નથી લાગતું, પણ સત્તાપક્ષ દર વખતે એમ કહે છે કે ના ઈવીએમની અત્યારે જે સવાલ કરવામાં આવે છે, બધી સામદામ દંડ ભેદની રાજનીતિનો ઉપર અત્યારે તો જે સવાલ કરવામાં આવે છે, કોંગ્રેસે જો અત્યારે જો સારી રીતે પ્રચાર કર્યો કે બધું કર્યું હોય તો પછી આ પ્રકારનું પરફોર્મન્સ ના જોવામાં આવત ને ક્યાંક ને ક્યાંક અત્યારે તો જીતે જ ને. એવું નથી. તમે આપણે ગુજરાતની અંદર અમે અનુભવેલું તો છે જ ને. તમે સમજો કે જે રીતે ઉમેદવારોને હાઈજેક કરી જવામાં આવતા હતા, જે રૂપિયાઓનું જે પ્રલોભન આપવામાં આવતું, ત્યાં તો ટીએમસી અને બીજેપી વચ્ચે હતું ને, તો પછી તમારે પરફોર્મન્સ ઉપર જ ક્યાંક સવાલ હતો ને આમાં. હા, એટલે અમારું પરફોર્મન્સ જો પશ્ચિમ બંગાળમાં એમે કોંગ્રેસની એટલી બધી સીટો પહેલેથી હતી જ નહીં, બરાબર છે, પણ જેટલી સીટો ઉપર અમે લડ્યા અને એમાં કદાચ ત્યાં અમને સફળતા નથી મળી, એ આપણે કબૂલ કરવાની વાત છે કે ક્યાંક અમારા નેતાઓની કે મોવડી મંડળની પશ્ચિમ બંગાળ બાબતે કોઈ ત્રુટિ રહી ગઈ હશે, એ વાત જુદી છે. પણ હું જે ભારતીય જનતા પાર્ટીની જીતની જે ડંકો વગાડી રહ્યા છે સવારના, એ ડંકામાં કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ એવી વાત ના કરે કે અમે લોકો દૂધે ધોયેલા છીએ. એમણે પણ દરેક સામ દામ દંડ ભેદ વાપરી અને ત્યાં ચૂંટણી જીતવામાં સફળ થયા છે. એનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રમાં સત્તા એમની, એટલે દરેક રાજ્યમાં પ્રચાર એવો કરે. કોઈ રાજ્યમાં નથી પણ ફાયા, બરાબર. પશ્ચિમ બંગાળમાં સવારનો હું જોઉં છું કે મોદી કા મેજિક ચલ ગયા, તો મોદી કા મેજિક કેરળમાં કેમ ના ચલા, ત્યાં ગયા હતા બે જણા, બરાબર. બીજી વાત એવી છે કે દરેક જગ્યાએ પ્રચાર એવો થાય છે કે ભાઈ કેન્દ્રમાં જે સત્તા હોય અને તમે જો અહીંયા સરકાર બીજી બનાવશો તમારું રાજ્ય વિકાસ નહીં કરી શકે, આવી ચોખ્ખી ધમકી અપાય છે. એ આપણે ગુજરાતમાં પણ જોયું છે. એટલે આ પ્રજાને જે રીતે ગેરમાર્ગે દોરવાની, લોકશાહીનું ખૂન બંધારણ મુજબ તો ચાલતા જ નથી, અને જે ધમકી આપવામાં આવે કે તમારો વિકાસ નહીં થાય, એનાથી પ્રજા ક્યાંક ને ક્યાંક પીડાય છે. હું તો એવું માનું છું. અને એની અંદર આ કોંગ્રેસ પક્ષની કે બીજા કોઈ બી પક્ષ હોય ને એની હાર થાય છે અને એમની જીત થાય છે. અને સૌથી મોટો એજન્ડા એમના લખલૂટ રૂપિયા અને ચૂંટણી પંચ જેવી સંસ્થા જે છે એનો દુરુપયોગ કરી રહ્યા છે. આ કિશનસિંહ એક બોલો કે નવો આક્ષેપ નથી, આ પણ આ દર વખતનો એક આક્ષેપ જોવા મળતો હોય છે કે ના ભારતીય જનતા પાર્ટી એ સત્તાનો અત્યારે તો દુરુપયોગ કરે છે. શું કહેશો આપ તેને લઈને? માનસિક રીતે હાર ભાળી ગયેલા લોકો, જે લોકો રાજીવ ગાંધી ભવનની એમની એસી ચેમ્બરોમાંથી બહાર નથી નીકળતા, જરૂર પડે ત્યારે જનેવધારી બની જાય છે, જરૂર પડે ત્યારે મુકેશ વિશ્વકર્માજીની જગ્યાએ મુકેશ ખાન બની જાય છે. આવી દોગલી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી નથી કરતું. વિષય એવો છે, અમે 357નો દુરુપયોગ નથી કર્યો, અમે કટોકટી નથી લાદી, અમે બંધારણનું ક્યાંય અપમાન નથી કર્યું, અમે સુપ્રીમ કોર્ટનું અપમાન નથી કર્યું, અમે એક ફેમિલીથી ચાલતી પાર્ટી નથી. અમારા ત્યાં વોર્ડ કક્ષાનો કાર્યકર પણ પક્ષનો પ્રમુખ. સાંભળો, હજી મારો જવાબ તો એમને જવાબ તો પૂરો કરી દેવા દો યજ્ઞ. એમણે બહુ બધા આક્ષેપો કર્યા. હું ખાલી તમને ટૂંકમાં એક જ ખાલી વાત પૂછું છું કે આવું દર વખતે તમારી ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે ના સામધામ દંડ ભેદની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે, તો શું એ લોકો નહોતા કરતા? મુકેશ વિશ્વકર્માજીમાંથી અમે મુકેશ ખાન નથી બનતા. અમે ગર્વથી કહીએ છીએ અમે હિન્દુ છીએ. ઓકે,
લિસન Okay. અમે જનૌધારી સમય આવે નથી બનતા, અમે જન્મજાત જનૌધારી છીએ. ઓકે કિશનજી અમે ટીકો કરવામાં અમે ગર્વ અનુભવીએ છીએ. એક જ મિનિટ હું એમનો પણ જવાબ તમે શેનાથી તમારે નહીં, કિશનજી, હું આવું છું એક જ મિનિટ આપની પાસે. તમને જય શ્રી રામ બોલવા તકલીફ થાય છે, બોલો મુકેશ વિશ્વકર્માજી. ઓકે, જય શ્રી રામ. કિશનજી, બોલો વંદે માતરમ, કિશનજી, બોલો ભારત માતા કી જય. કિશનજી, દેશના લોકો તમને પણ એક બતાવશે. મિનિટ હું આવું છું આપની પાસે. જી મુકેશભાઈ માઇક મૂકવા દો પછી કહું. નહીં અરે એ નહીં બોલે પણ તમે અત્યારે તમે તમારો જવાબ આપો ને પણ એમ નહીં, પણ તમે તમારો જવાબ આપો. કિશનજી એક મિનિટ કિશનજી એમને બોલી દેવા દો પ્લીઝ. નહીં તમે વાત કરી કિશનજી. એ સમય બગાડશે. એક મિનિટ કિશનજી મને બોલવા નથી દેતા. કિશનજી નહીં. ઓકે કિશનજી. જી મુકેશભાઈ, હવે મારું એવું કહેવું છે કે હું 2010માં ભૂપેન્દ્રભાઈ પટેલની સામે કોર્પોરેશન લડ્યો હતો. હા. આ એમણે એક શબ્દ વાપર્યો ને એટલે કહું છું. હા ભાઈ કાકા નગરમાં કિશનજી એક મિનિટ નહીં પ્લીઝ. ભાઈ કાકા નગરમાં પ્રચાર માટે સામે ઉમેદવારો આવ્યા, તો એ ભૂપેન્દ્રભાઈ હતા અને એની સામે અમુક કાર્યકર્તા, એનું નામ નથી લેતો, હા. મને દૂરથી કે મુકેશુલ્લા ખાન મજામાં, એટલે હું મુસલમાન છું, અંબાજીનો ભક્ત છું, નહીં એ મુસલમાન છું. હું તમને સમય આપું છું પણ કિશનજી હું તમને સમય આપું છું. તમે આ રીતે એમ નહીં કિશનજી વચ્ચે નહીં પ્લીઝ મુકેશભાઈ. જી મુકેશભાઈ કન્ટિન્યુ. મુકેશભાઈ ઓકે મારું કહેવું એવું કિશનજી છે એક જ મિનિટ. કે આપણને ક્યાંક વાગ્યું હોય ને કોઈક હાથ મૂકી દે, બળે, એનો વાંધો નથી, બળવા દેવું, પણ તમે વચ્ચે નહીં બોલવું, મારું એવું કહેવું છે. તો મને જો એક મિનિટ કિશનજી એક મિનિટ તમે ચૂપ જ. એટલે આમાં શું છે, આ જીતનો જશ્ન ના કહેવાય, આનંદ ના કહેવાય. આ જે વાગ્યું ઘાવ એના ઉપર કોઈક એક મિનિટ કિશનજી એક મિનિટ. લેટ ઇમ કમ્પ્લીટ પ્લીઝ. લેટ ઇમ કમ્પ્લીટ. મેં તમે કીધું ને. જી મુકેશભાઈ. એટલે મારું કહેવાનું એવું છે. અધિરંજન ચૌધરી જેમ છોડી નથી દીધું બંગાળ. કિશનજી એક મિનિટ કિશનજી મેં તમને સમય આપ્યો ને પણ એમ નહીં. કિશનજી મેં તમને સમય આપ્યો. કિશનજી આ રીતે નહીં. કિશનજી આ રીતે ડિબેટ ના હોય પ્લીઝ. આ રીતે ડિબેટ ના હોય. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે સત્તાના મહાસંગ્રામને લઈને જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને જે અત્યારે પરિસ્થિતિ સામે આવી ક્યાંક તેને લઈને સવાલ તો એ જોવા મળતો હોય છે કે આ વખતે કોંગ્રેસની જે સિચ્યુએશન છે ક્યાંક તેને લઈને સવાલ થતો હોય છે. મુકેશભાઈ, દર વખતે એક જ સવાલ જોવા મળતો હોય છે કે ના સત્તા પક્ષ અત્યારે તો જે દુરુપયોગ કરી રહ્યું છે ને બધી જ બાબતને લઈને તમે કહો છો, પણ ક્યાંક એમ થતું હોય ને કે ના કોંગ્રેસે એ પ્રમાણે ક્યાંક મહેનત કરી હોય તો અત્યારે વાંધો ના આવત ને. જ્યારે કેરળની વાત કરવામાં આવે તો કેરળ કે તમિલનાડુમાં પણ જે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગેજી ગયા હતા અને તેમના દ્વારા પણ જે ક્યાંક નિવેદન જે વસ્તુનું આપવાનું હતું પરંતુ એનું ના આપવામાં આવ્યું ને અલગ જ બાબત ઉપર જે કહેવાય ને અલગ જ ટ્રેક ઉપર આખી ગાડી જે લઈ જવામાં આવી. એટલા માટે સવાલ થતો હોય છે કે ના જે તે જગ્યાએ અત્યારે તો જાઓ છો તો ત્યાંની અત્યારે વાત કરવાની કે પછી અન્યની વાત અત્યારે તો કરવાની હોય. આમાં એવું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીં બેઠા હોય છે, અહીંની ચર્ચા કરવાની કરે છે, ખાનની ચર્ચા નથી કરતા. એટલે હવે અહીંથી આટલા નીચે સ્તરેથી શરૂ થાય છે તો ત્યાં આપણે ક્યાં કહેવા જઈએ. અને બીજી વાત એવી છે કે મેં જે વાત કરી ને સામ દામ દંડ ભેદ રૂપિયા, એ કેમ કરી છે કહું કે હમણાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં ગઈ અને મેં જે પોતે અનુભવ્યું છે મેં એની વાત કરી છે કે આ લોકોની નીતિ રીતિ રહી છે કે ટેન્ડર અને ભ્રષ્ટાચારમાં રૂપિયા ભેગા કરવા અને જે રાજ્યમાં ચૂંટણી હોય એમાં જોકી દેવા, પછી એમાં સરકાર બનાવીને એમાં ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવો અને એ રૂપિયા ભેગા કરીને બીજા રાજ્યમાં કરવા. એટલે મૂળ રૂપિયાથી ચૂંટણી જીતાય છે. જ્યાં નથી જીત્યા, હું કહું છું કેરળમાં હારી ગયા તો ત્યાં મને એમ થાય છે કે તમે ત્યાં મોદી સાહેબનો મેજિક ક્યાં ગયો? અહીંયા મોદી મેજિક મંડ્યા છે તો કેરળમાં ક્યાં ગયો? મને એવું થાય છે કે આ જે દેખનાભાઈ મારી વાત, મારે એવું કહેવું છે કે તમે જ્યાં જીતી જાઓ
ત્યાં તમે મોદી મેજિક કહો છો તો હારી જાય ત્યાં મોદી મેજિકનું નથી ચાલ્યો એવું તો કબૂલ કરવું કે ના કરવું, તો એવું તમે ક્યાંય કબૂલ કરતા નથી. અને તમે અહીંયા બેઠા બેઠા પ્રવક્તા જે અંબાજીનો ભક્ત હોય એને તમે ખાન બની જાઓ, વંદે માતરમ બોલો, ભારત માતા કી જય બોલો. તમે કોણ છો લોકશાહીમાં મને કહેનારા ભાઈ? હું અંબાજીનો ભક્ત છું, 1 કલાક પૂજા કરું છું. તમે કરો છો એવી? એ તમારે મને ના કહેવાનું હોય. તમારે વંદે માતરમ સવારથી હાથ સુધી 1 લાખ વાર બોલો. મેં તમને ના પાડી. તમે મને ઓન એર કઈ રીતે કહી શકો કે ભારત માતા કી જય બોલો, વંદે માતરમ બોલો? શેના માટે? અરે મારે કઈ રીતે બોલવું, ક્યાં બોલવું, એ લોકશાહીમાં મારો પોતાનો અધિકાર છે. એ મારા અધિકાર ઉપર તમે તરફ મારવાની કોશિશ કેવી રીતે કરી શકો? જો તમે વચ્ચે કિશનસિંહ વચ્ચે નહીં, પ્લીઝ પ્લીઝ. કે દુઃખ હોય ને કોઈક આંગળી મૂકે ને એટલે બળવા માંડે તરત, અને બળવા માંડે એટલે બોલવા માંડે. આ નક્કી જ વાત છે. પણ હું એમ કહું મુકેશભાઈ, તમે કેરળની વાત કરો તો ચલો, કેરળમાં અત્યારે તો તમે જીત્યા, તો જ્યાં અત્યારે નથી જીત્યા તેને લઈને કેમ પછી કોઈ ચર્ચા કે મનોમંથન નથી જોવા મળતું? મેં તમને યજ્ઞભાઈ કીધું કે જ્યાં અમે હાર્યા છીએ પશ્ચિમ બંગાળમાં, ત્યાં અમારા મોવડી મંડળની કે અમારા નેતાઓની ક્યાંક ને ક્યાંક ત્રુટિ છે, હું કાન પકડીને કબૂલ કરું. આ પહેલા બોલ્યો છું હું. અમે તો સ્વીકારવાવાળા માણસ છીએ, કબૂલ કરવાવાળા માણસ છીએ. એક મિનિટ કિશનસિંહ, એક મિનિટ કિશનસિંહ, લેટ હિમ કમ્પ્લીટ પ્લીઝ પ્લીઝ. નહીં, એક મિનિટ કિશનસિંહ, હું આપું છું તમને. હું નહીં, એક મિનિટ કિશનસિંહ, નહીં, એક જ મિનિટ. નરેન્દ્રભાઈની સામે આક્ષેપો કરે, અમારા નેતૃત્વની સામે આક્ષેપો કરે, તમારે એમને રોકવા જોઈએ. એ ખોટી રજૂઆત કરે છે, એમને રોકવા જોઈએ. હું તમને સમય આપું છું ને, હું આપણે સમય આપું છું. 1 મિનિટ. મારો સવાલ હવે આપણે એ છે કે તમે જે કેરળની વાત કરી, ચલો પશ્ચિમ બંગાળની પણ વાત કરી, આસામમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો ક્યાંક સીધો જંગ હતો, તો પછી ત્યાં પણ અત્યારે તો શું થયું? જો આસામની અંદર અમારી સીટો તો આવી જ છે. જો સત્તા આવી જવી એ જ એક લક્ષ્ય નથી હોતું. અમારું લક્ષ્ય એવું હોય છે, અમે જીતવા માટે લડીએ છીએ. પણ ધારો કે નથી જીત્યા અને જેટલી સીટ આવી છે તો, અને જે હારી ગયા છે જે સીટો ઉપર, એમાં પણ જે વોટ શેર મળ્યો છે એ જનતા માટે અમે વિરોધ પક્ષમાં રહીને સેવા કરીશું. અમારું લક્ષ્ય માત્ર સત્તા છે જ નહીં, એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે, એમના નેતાઓનું લક્ષ્ય છે કે લક્ષ્ય લૂંટ રૂપિયા કરતી અને માત્ર સત્તા મેળવી રહેવી અને પછી ભ્રષ્ટાચાર કરવો. ઓકે 30 સેકન્ડ કિશનસિંહ, 30 સેકન્ડ. એ 5 મિનિટ બોલ્યા. સવાલ મારે પૂછવા 5 મિનિટ. ઓકે, એટલે મને પૂછવાના છે? જી. તો પૂછી લો તો એક સાથે. નહીં, પહેલા તમે જવાબ આપી દો, હું પછી કહું. મુકેશ કાનજી જે બોલ્યા ને એનો વિષય એવો છે. નહીં, તમે એ રીતે ના, એટલા માટે આ રીતે ના કહી કહી શકું છું. લોકશાહીની અંદર તમે મને આ રીતે વાત ના કરી શકો. નહીં, તમને કહી દઉં, હું તમને એક મિત્ર તરીકે નથી બોલતો, એનો દુરુપયોગ તમારા જરા પણ નહીં બોલાય. નહીં, આ રીતે ના ચાલે. તમે તમારા પાછા ખેંચી લો. આ તમને કહી દઉં. બોલો ભગવાન જય શ્રી રામ. હું તમને બોલવા જ નહીં દઉં. ભારત માતા તમે જે રીતે બોલી શકો છો એ રીતે હું પણ બોલી શકું છું. એટલા માટે પોતે જે વાતનો ઉલ્લેખ કર્યો છે, એમણે પોતાના શબ્દો તમે ના કહી શકો. પોતે પાછા ખેંચે, એમણે સ્વીકાર કર્યો છે, એમણે સ્વીકાર કર્યો છે. નહીં, કિશનસિંહ આ રીતે તમે ના કહી શકો. નહીં, એવું નહીં. કિશનસિંહ આ રીતે તમે ના કહી શકો. આ રીતે ના કહી શકો. આપણે પરિણામ ઉપર વાત કરવાની છે ને, પણ એમને પરિણામ ઉપર વાત કરવાની છે. એ તમને બળે છે. શેના માટે? તમારો અવાજ કેવો ઊંચો એક થયો? મિનિટ, શેના માટે ડરો છો? કિશનસિંહ, તમે શેના માટે બોલો છો? કિશનસિંહ, જે બાબત ઉપર ચર્ચા પ્રજાને વિશ્વાસ બેસે. તમે ટેકનિકલ નો જવાબ આપવા તૈયાર છું, પણ તમે કોઈ અર્થશાસ્ત્ર શબ્દ ના બોલી. નહીં, હવે તમારે જવાબ સાંભળવો છે. પ્લીઝ, આ રીતે ના હોય. કઈ રીતે હોય ને એ દેશની પ્રજા બતાવી નહીં, એવું ના હોય. એ એવું ના રીતે છે ને, હોય. કિશનસિંહ, આ રીતે સવાલ દેશની ના પ્રજા હોય. મતથી એમને આ રીતે બતાવી સવાલ ના, આ રીતે ના એટલે હોય. વિષય એ છે, એ નહીં. ગમે તેવા આક્ષેપો કરશે ને એ જે ભાષા સમજશે એ જ ભાષામાં જવાબ મળશે. બહુ પ્રેમથી જવાબ મળશે. આક્ષેપ નથી, આ સાચી વાત છે. સ્પષ્ટ જવાબ મળશે. તમારા
પ્રોપાગેન્ડા વગર જવાબ મળશે. એ સાચી વાત છે, કોઈ શું તમે- accept નથી કરતો. શું તમે- જે મારી અનુભવેલી વાત શું કરું. તમે તૃષ્ટિકરણ નહોતું કર્યું? અરે તૃષ્ટિકરણ શું તમારા નહોતું કર્યું. તમારા અત્યારે સમયમાં વાત તમે તમારા સમયમાં લતીફો નહોતા? આજે મુસલમાનો તમારા અત્યારે સમયમાં જે બાબત ઉપર- જે બાબત ઉપર દારૂની હેરાફેરી નહોતા ચર્ચા કરતા? ના, તમે એવી વાત આ કરવાની નહીં દેશના ભાઈ. સંસાધનો પર બીજાની વાતો. જે બાબત પ્રતિનિધિઓનો ઉપર- અધિકાર જે- છે. જે આ બાબત કહેવાવાળા ઉપર લોકો ચર્ચા તમે હતા. કરવાની હોય આ- એની ઉપર કરો. એક મિનિટ, એટલા કિશનજી, યજ્ઞ. કિશનજી, એક મિનિટ. તમારા ઇતિહાસને સમજવો પડશે. હા, આપણી ઇતિહાસની માનસિકતા. વાત નથી અત્યારે હાલ. આ લોકો જે બાબત ઉપર જે ચર્ચા હદે કરવાની હોય ને દેશના અત્યારે ભાગલા પડાવનાર અમે તો પાર્ટી અમને ઇતિહાસ શીખવાડશે. જાણી માણસો છીએ. દેશના ભાગલા પડાવનાર પાર્ટી ઓકે ઓકે, હું અત્યારે આ બંનેને રોકવા માંગુ છું. એક જ મિનિટ, અત્યારે હાલ આ મુદ્દા ઉપર હું ચર્ચા વિચારણા યથાવત રાખીશ. સમય થયો છે એક બ્રેકનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સત્તાના મહાસંગ્રામને લઈને જે પ્રમાણે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને તેમાં પણ સવાલ એક જ અત્યારે તો જોવા મળતો હોય છે કે જ્યારે પરિણામ તો અત્યારે સામે આવ્યું છે, પણ તેની સાથે હવે આગામી સમયમાં પરિસ્થિતિ પણ કઈ રીતની રહેશે. પ્રશાંતભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે કે જે પ્રમાણે વિજયની વાત કરવામાં આવે તો ક્યાંક દરેક લોકો સવાલ એ જ કરતા હતા કે આ વખતે ડીએમકે હશે, એઆઈએડીએમકે હશે, પણ જે પ્રમાણે ક્યાંક તમિલગાંવ વેટ્ટી કઝિયમ કે જે TMK જે અત્યારે તો જે સામે આવ્યું ને, એટલા માટે ક્યાંક સવાલ એ થતો હોય છે કે આ જે ના બે અત્યારે જે સત્તા પક્ષ હતા, એક વાર સુધી સ્થાનિક પક્ષ હતા, પણ એ પણ ના જોવા મળ્યું ને વિજય ક્યાંક આવે અને આખી ક્યાંક સરકાર બનાવવા જઈ રહ્યા છે તેવી પણ બાબત સામે આવી. આજે વિજયની પાર્ટીની જે જીત થઈ છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સાઉથ ઇન્ડિયાનો એક જે ચીલો રહ્યો છે, સૌથી પહેલાં આમ તો એક આખી એક અલગ આમ પ્રદેશની જેમ વર્તો આવ્યો છે અત્યાર સુધી. અને ત્યાંની દ્રવિડ સંસ્કૃતિ, ત્યાંની પેરિહાર થિયરી, ત્યાંનું એક રાજકારણ બહુ અલગ છે. અને સાઉથ ઇન્ડિયામાં એક્ટર એટલે જે લોકો બોલિવૂડમાંથી કે એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવતા હોય એવા હીરોએ બહુ જ પ્રયત્નો કર્યા, ઝંપલાવીને ત્યાં ભગવાન સમાન માનવામાં આવે છે. ઘણા બધાના આપણે મંદિર પણ જોયેલા છે, પણ એ એક્ટરોમાં બહુ બધા સફળ નથી થતા. આની પહેલાં એઆઈડીએમકેમાંથી અમ્મા એટલે કે જયલલિતા એ સફળ થયા, અને એ જયલલિતા પછી કદાચ જો કોઈ સફળ થયું હોય તો આજે ટીવી કે વિજય આપણે જોઈ શકીએ છીએ. વચ્ચે ઘણા બધા રજનીકાંત, કમલ હસન બધા આવ્યા. સાઉથ ઇન્ડિયાના એટલે મુખ્ય બે થિયરી પ્રમાણે બે ભાગ પાડો અત્યાર સુધી કે ડીએમકે કે એઆઈડીએમકે, એટલે અથવા તો એનડીએ ભૂલી જાઓ ને ઇન્ડિયા ભૂલી જાઓ. પણ કોણ તો એક બાજુ પ્યોર સેક્યુલરિઝમ અને પ્યોર જેને કહેવાય ને કે રાજનીતિ હતી, બીજી બાજુ સાઉથને સાચવી શકે એવી સંસ્કૃતિ જે દ્રવિડ હોય એ સેક્યુલર બી હોઈ શકે. એ પ્રમાણેના બે ભાગલામાં ક્યાંક ને ક્યાંક વિજય એટલે સફળ રહ્યા. તમે જો તો એને પહેલી વાર જ્યારે નક્કી કર્યું રાજકારણમાં પ્રવેશ કરવાનું અને પહેલી જે રેલી કરી, 80,000 કરતાં વધારે પબ્લિક એમની સભામાં ઉમટ્યું, અને ત્યારથી એમણે યુવાનોને એટ્રેક્ટ કરી કે ભાઈ આપણે એક્ટર કે નેતા બી બની શકીએ, જેને રાજકારણમાં સારા માણસો આવશે એને સ્વીકારવામાં આવશે. એ પછી લઈ અને જે વસ્તુ ઉપર તમે જો એક વ્યક્તિગત આક્ષેપ નહીં, બીજું કોઈ પક્ષ સાથે પક્ષપાત નહીં, ગઠબંધન નહીં કરવાના લોજિકલ રીઝન બહુ અલગ હતા એમના. એમને એવું હતું કે ભાઈ હું આમાં આ જ ટ્રેક ઉપર ચડી જઈશ, એના કરતાં આપણે એકલા હાથે લડી અને તમિલનાડુના યુવાનોનો વિશ્વાસ કેવો મળે છે. આજે ઐતિહાસિક વિજય મેળવ્યા પછી ઘણું બધું આપણે એમના વિશે સાંભળી રહ્યા છે, એટલે ચમકી ગયા. અને શું કહેવાય, હીરોથી લઈ અને સીએમ સુધી જે આખી જર્ની, કારણ કે સીધા સીએમ બન્યા, કદાચ પહેલો આવો વ્યક્તિ હશે જે સીધા આ જ વખતે એન્ટ્રી લીધી, પહેલી વારમાં જ ચૂંટણી વિધાનસભાની લડ્યા, આટલી બધી સીટ સાથે લડ્યા અને એમાં આટલી સફળતા મળી. આ બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ એમના માટે બનવા જઈ રહ્યો છે. આની જીતની પાછળના કારણો બી મેં કીધું ને કે દ્રવિડ, પેરિહાર અને જે સાઉથ ઇન્ડિયાને લઈને ઘણા બધા આક્ષેપો થતા હોય અથવા ઘણી બધી અંદરની રાજનીતિ ડીએમકે એઆઈડીએમકેની એનાથી પર જઈને વાત કરી હતી એમણે, એમનાથી પર કે આ જે છે ટ્રેડિશનલ કન્વેન્શનલ પોલિટિક્સ છે, આપણે આમાં રહી અને અહીંના યુવાનોનું ખરાબ નથી કરવું, આવનારી પેઢીને સુધારવા માટે જે રીતે જે મોલ્ડમાં જે બીબામાં ઢળવું પડશે એ રાજકારણ સાથે રહીને ઢળવું છે. આ નીતિથી જે સતત ચાલતા આવ્યા છે. ક્યાંક અત્યારે સવાલ એ જોવા મળતો હોય છે કે જે પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી તેને લઈને તો એક સવાલ છે. કિશનસિંહ, એક સવાલ એ પણ છે કે તમે જે પ્રમાણે આસામ, પછી પશ્ચિમ બંગાળ અને પોંડિચેરીમાં તો તમે કહી રહ્યા છો કે ના અમારી સરકાર બની, મોદી મેજિક ચાલી ગયું, તો પછી તમિલનાડુ અને કેરળમાં એવું તો શું થયું? કારણ કે આ વખતે સભાઓ તેમજ રેલીઓ બહુ બધી ત્યાં પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ ક્યાંક શું મોદી મેજિક ના ચાલ્યું કે પછી એમ કહેવાય ને કે ના જાહેર જનતાએ ક્યાંક તમને એક્સેપ્ટ ના કરે? યજ્ઞ, સૌપ્રથમ તો એક વાત અહીંયા એ પણ યાદ રાખવી ઘટે
કે તમિલનાડુમાં સ્ટાલિન પિતા પુત્રએ પણ સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું હતું, જેમ હમણાં અહીંયા મારું અપમાન થઈ રહ્યું હતું સનાતન સંસ્કૃતિ માટે. એટલે ધ થિંગ ઇઝ દેટ કે જ્યાં જ્યાં સનાતન સંસ્કૃતિની વાત આવે ને જે લોકોએ અપમાન કર્યા છે ને, પ્રજાએ એમને પાઠ ભણાવ્યો છે અને પાઠ ભણાવતા આવશે. હવે તમારા વાતનો જવાબ આપું કે કેરલા અને તમિલનાડુ બંને જગ્યાએ હજી પણ કમ્યુનિસ્ટ અને બેઝિકલી જે હમણાં પ્રશાંતભાઈ વાત કરતા હતા, પેરિયાર સ્ટારડમ, એ લોકોને કદાચ એના માટે જયવંતભાઈ વધારે પ્રકાશ પાડશે આ સ્ટારડમવાળી વાત માટે. કારણ કે જયલલિતા લઈ લો, રામચંદ્રન લઈ લો, કરુણાનિધિ લઈ લો, તો બધા આઈ મીન દે કેમ ફ્રોમ ધ ફિલ્મી દુનિયા. તો એ ક્રેઝ છે, લોકોએ મંદિરો પણ બનાવ્યા છે, આત્મહત્યાઓ પણ કરી છે, પણ એનો મતલબ બિલકુલ એ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને એક વિચારધારા તરીકે અમે ચોક્કસપણે એ બંને સ્ટેટોમાં પણ વર્ષોથી કાર્યરત છીએ. અમે સફળતા નથી પામી શક્યા, પણ અમે એ અમારા પ્રયત્નો હજી પણ છોડ્યા નથી. અમે અધિરંજન ચૌધરીની જેમ એકલા છોડી નથી દીધું બંગાળને કે તમે તમારું ફોડી લેજો. અમે આ જે પણ અત્યારે આખા દેશમાં તમે પ્રાદેશિક પક્ષો જોઈ રહ્યા છો, એ એક જ પાર્ટીની દેન છે કે એમણે માત્ર પરિવારવાદ સાચવવો હતો, દેશનું શાસન સંભાળવું હતું, દિલ્હી સંભાળવી હતી. એટલે જ આ બધા પ્રાદેશિક પક્ષોનો જન્મ થયો. પ્રશાંતભાઈ અને જયવંતભાઈ આ વાત કરવાનું રહી ગયા છે, કદાચ ડિટેલમાં બંને બોલશે આ વિશે. આ પ્રાદેશિક પક્ષોને જન્મદાતા જ આ લોકો હતા અને એમના દ્વારા એ લોકો કેન્દ્ર હસ્તગત કરતા હતા. પ્રજાના ધ્યાનમાં આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમામ વાતો આવી રહી છે. પ્રજા જાગૃત થઈ રહી છે. અમારા પ્રયત્નો તમિલનાડુમાં ચાલુ છે. AIDMK સારી સીટો લાવવામાં સફળ થયું છે. એટલે અમને ત્યાં કોન્ફિડન્સ છે કે એ અમારી વિચારધારા સાથે રહી, અમારી સાથે રહી અને તમિલનાડુનો વિકાસ થાય એ માટે અમે પ્રયત્નો ચાલુ રાખીશું. જ્યાં સુધી કેરાલાની વાત છે, તો કેરાલામાં આ લોકોએ આઈ સરપ્રાઇઝ કે તમે કેમ પ્રશ્ન એમને નથી પૂછતા કે કેરાલામાં એમનો કયો આ સ્વામી, એમના જે યુવા નેતા કહેવાતા 54 વર્ષના યુવા નેતાની આજે સ્વામી હાર થઈ, એના પછી એવો તો એમને પૂછવું જોઈતું હતું કે એમણે કેરાલામાં એ કમ્યુનિઝમ જે માનસિકતા ભરાયેલી છે એ કોંગ્રેસની ગળથૂથી છે. જયવંતભાઈ બોલશેમાં વધારે એ ગળથૂથીના કારણે જ હજી પણ એ પ્રજાને પણ જે અન્યાય થયો છે એ શાસક પક્ષો તરફથી એ અન્યાયમાંથી બહાર લાવવાની અને વિકાસની રાજનીતિમાં જોડવાની પણ જવાબદેહી અમારા ઉપર આવશે. ઓકે ખાલી એક જ સવાલ મુકેશભાઈ આપને મારે પૂછવો છે કે જે પ્રમાણે કેરળમાં તો ક્યાંક આ વખતે જે જીત જોવા મળી રહી છે, આપ તેને લઈને પણ છેલ્લે ટૂંકમાં શું કહેશો? જો સૌથી પહેલાં કેરળની વાત કરીએ પહેલાં મેં 30 સેકન્ડમાં કહી દઉં કે મેં કિશનસિંહનું અપમાન નથી કર્યું, એમણે મારું અપમાન કર્યું છે. તમે એ આખી ક્લિપ જોઈ લેજો. અને ભારતીય સંસ્કૃતિનું અપમાન એટલે ખોટો ટાઈમ બગાડવો આપણે કોઈ ચેનલ. હા, એટલે એ છે ને, તમે જોઈ લેજો એ ક્લિપ અને યજ્ઞભાઈ તમે એક જજ તરીકે નક્કી કરજો કે કોણે શું કર્યું. બીજી વાત, હવે કેરળની વાત કરું. તમે કેરળમાં કોંગ્રેસ જીતી એટલે તમે કોમ્યુનિસ્ટ ને કોમવાદી ને બધી વાતો કરી, બરાબર છે. મને એમ થાય છે કે કેરળમાં તમને ખબર હતી તો તમે શું કરવા ત્યાં પ્રચાર કરવા જ ગયા હતા. અત્યારે કેરળમાં જો તમે જીત્યા હોત તો પાછું બીજું બધું ના, તો મોદી મેજિક જ ચાલ્યો હોત. મને તમે સ્વીકારતા શીખો. અમે સ્વીકાર્યું કે ભાઈ પશ્ચિમ બંગાળની અંદર અમારી હાર થઈ તો ક્યાંક અમારી ભૂલ છે, બરાબર છે. બીજા રાજ્યોની અંદર ક્યાંક અમારી સરકાર નથી આવી તો ક્યાંક અમારી ત્રુટિ છે, ક્યાંક ઓછી સીટો આવી છે, તો એના માટે વિરોધમાં બેસીને કામ કરીશું. મૂળ વાત એ છે કે કેરળમાં જે સરકાર આવી છે એ સરકાર અમારી મહેનતથી આવી છે, અમારા નેતાઓની મહેનતથી આવી છે અને ત્યાંની પ્રજા અમને સમજી છે અને સાક્ષરતામાં કેરળ ઘણું આગળ છે, એ પણ મારું કહેવું છે. ઓકે જયવંતભાઈ, મારે એક સવાલ નહીં આવે કિશનસિંહ નહીં પ્લીઝ. જયવંતભાઈ, એક સવાલ એ છે, આસામમાં જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી, હેટ્રિક સરકાર આ વખતે બની છે, તેને લઈને તો શું કહેશો? સાથે કેરળની ક્યાંક એમ કહેવાય ને કે ના કોંગ્રેસ અત્યારે તો તેમાં પણ ક્યાંક જીત્યું છે, કેરળને લઈને પણ આપ શું કહેશો? આસામમાં એટલે જ્યાં પણ કોઈ પણ પક્ષ ઇરિલેવન્ટ ઓફ એની પાર્ટી જ્યાં પણ મજબૂત નેતા હોય છે, દાખલા તરીકે કેરળમાં પિનરાઈ વિજયન હોય કે કોંગ્રેસ પાસે KC વેણુગોપાલ, અત્યારે એનું નામ સૌથી મોખરે છે, એવા જ્યાં પણ ભાજપ પાસે હોય યોગી આદિત્યનાથ કે હેમંત બિશ્વ શર્મા, તો એ આસામ હોય કે બીજે ક્યાંય પણ એનો ફાયદો અચૂક થતો હોય છે. આપણે રાજસ્થાનમાં 3 વખત લગભગ, હું ભૂલતો નહોતો, 3 વખત અશોક ગેહલોત છે સત્તામાં આવ્યા એના જાદુના કારણે, એની જે સંગઠન શક્તિના કારણે. તો એક તો હેમંત બિશ્વ શર્મા અને એનું જે આખું ડેરિંગવાળું પોલિટિક્સ છે કે એ જે કટ્ટરવાદી મુસલમાનો છે એની વિરુદ્ધ મદ્રેસાઓ સરકારી ખર્ચે જે બધું ચાલતું હતું
એ બધું એમણે બંધ કરી દીધું અને ઘૂસણખોરોને અટકાવવા માટે જે કંઈ પ્રયત્નો થતા હતા એમણે સ્થાનિકોને ત્યાં હથિયાર આપ્યા, શસ્ત્ર આપ્યા અને એ ઘૂસણખોરોને સામે લડવા માટે. તો એ પ્રકારનું જે બીજું કે વિકાસની રીતે પણ આપણે જોઈએ તો મને યાદ છે કે દેવેગૌડાના શાસનમાં, એટલે કે આજે 1996ની વાત કરું છું, બોગીવિલ કરીને ત્યાં એક પુલ બનાવવાનો ત્યાં પ્રોજેક્ટ શરૂ થયો. એ પછી કોઈએ સરકારે એને આગળ ન ધપાયો અને મોદી સરકાર આવ્યા પછી એને આગળ ધપાયો. બીજું કે ભાજપ સરકાર શું કરે છે, અત્યારનો જે ભાજપ છે ત્યાંના સ્થાનિક જે નાયક હોય છે એને પકડે છે. એક આપણે નામ બોલવું ન જોઈએ, લચિત બોરીફુકન. આ નામ છે એ એવા વ્યક્તિનું, આસામના એક સ્થાનિક નેતાનું છે, જેના કારણે આસામમાં મોગલોની સેનાને પરાજય આપવામાં આવ્યો હતો. એટલે બીજા બધે તો પરાજય મળ્યો, પણ આસામમાં પણ મોગલોને પરાજય મળ્યો હતો. એને આ લોકો બહાર લાવ્યા, એટલે કે ભૂલાઈ ગયું હતું એ હીરોને પાછા એ લોકોએ યાદ અપાયો કે આસામ તો એ પ્રજા છે કે જેણે મોગલોને હાર આપી હતી. અને એના કારણે અને બીજા જે કંઈ હમણાં તમે મોદીજીના છેલ્લા કે પ્રવાસો અને એમાં દરમિયાન જે કંઈ લોકાર્પણ થયું હોય, ખાતમુહૂર્ત થયા હોય, એ બધું તમે જો એ જોશો તો તમને ખ્યાલ હશે. એક પક્ષનો પ્રચાર વાત થઈ જશે, પણ એ જે હકીકત છે, જે જનતા જુએ છે એ હકીકત છે. બીજું કે ચાલો આક્ષેપોની રાજનીતિ, તો એમાં જે પવન ખેડાએ કર્યું, જેમાં ઇજિપ્તે પણ કીધું કે આ અમારો પાસપોર્ટ નથી, આ અમારું પેલું નથી, અને બીજે પણ એમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ એનું આઈડી કાર્ડ છે, પાસપોર્ટ નથી. એ ખોટા આક્ષેપો થયા અને એ બધું આખું બહાર આવ્યું. એના કારણે પણ હેમંત બિશ્વ શર્માને સહાનુભૂતિ મળી આસામમાં. અને કોંગ્રેસમાં ગૌરવ ગોગોઈ એક મુખ્ય નેતા છે, પણ એની પત્ની સામે જે હેમંત બિશ્વ શર્માએ આક્ષેપો કર્યા તો એમાં કોંગ્રેસ કાઉન્ટર બરાબર નથી કરી શકી કે પાકિસ્તાનનું એનું જે કનેક્શન છે એ બધું. બરાબર. હવે કેરળની વાત કરીએ તો કેરળમાં પિનરઈ વિજયનના શાસનમાં જે સૌથી વધુ તમે જોશો તો કોરોનાનો પહેલો કેસ ત્યાં આવ્યો, નિપા વાયરસ હોય, પછી બીજા જે કંઈ વાયરસ હશે તો એ બધા ત્યાં આવ્યા. બીજું કે આર્થિક સ્થિતિમાં પણ કેરળને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે કે તમને હવે ડેપ્ટની લિમિટ છે, દેવાની લિમિટ છે, અમે નહીં વધારી શકીએ. અને એનું કારણ છે કે તમે સરકારી ખર્ચાઓ જે બધી યોજનાઓ, પગારો, આ છે તે છે બધું કરો છો, પણ સામે કોઈ આવકના એવા સ્ત્રોત ઊભા નથી કર્યા, રોજગારીના સ્ત્રોત ઊભા નથી કર્યા. કેરળના યુવાનોને તમિલનાડુમાં જવું પડે છે રોજગારી મેળવવા માટે. શશી થરૂરે, હું કોંગ્રેસના નેતાની વાત કરું છું, કદાચ મુકેશભાઈ આપણી વચ્ચે નથી, પણ શશી થરૂરે એક ઇન્ટરવ્યૂમાં કીધું, એક પોડકાસ્ટમાં કીધું કે હું જ્યારે મેં યુનો છોડ્યું અને ત્યારે હું ન્યુયોર્ક જ હતો હજી, અને કેરળના લોકો છે ત્યાં ડાબેરી સરકારના લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ માટે આવ્યા, મૂડી રોકાણ માટે, અને ઉદ્યોગપતિઓ પણ હતા, પણ એક પણ MOU, આપણે ત્યાં તો એમ કહીએ છીએ ને કે ભાઈ કાગળ ઉપર થાય છે ને પછી આવતા નથી, પણ આ તો એક કાગળ ઉપર પણ એક પણ MOU ન થયો. પછી મેં કે હું કેરળનો છું એટલે મેં કે એ બધાને પૂછ્યું કે કેમ નથી કરતા, તો કે ત્યાં એવી સ્થિતિ છે, એવી બ્યુરોક્રસી છે, એવા યુનિયનોની બાજી છે કે અમે ત્યાં જવાનું પસંદ નથી કરતા, એના રાધર અમે તમિલનાડુ જવાનું પસંદ કરીએ છીએ, કારણ કે અમને એ જે કેરળનો યુવાન છે, આપણે કહીએ છીએ કે લિટરસી છે ને બધું છે, સ્કિલ છે, બધું છે, તો કે એ જ યુવાન છે પછી તમિલનાડુમાં કામ કરવા આવવા તૈયાર થઈ જાય છે. એટલે અમે તમિલનાડુમાં જવાનું પસંદ કરીએ છીએ, પણ કેરળમાં જવાનું પસંદ નથી કરતા. બીજું કે ત્યાંની કોંગ્રેસની રાજનીતિ અત્યાર સુધીની હું કહું છું, ઓમેન ચાંડી ત્યાંના મુખ્યપ્રધાન હતા કોંગ્રેસના, સૌથી પહેલો લવ જિહાદનો જો કન્સેપ્ટ કોઈએ શબ્દ આપ્યો હોય તો એ ઓમેન ચાંડી છે. અને એમણે સ્પષ્ટ રીતે ઓન ધ રેકોર્ડ એવું કહ્યું હતું કે 2000થી વધુ યુવતીઓનું મુસલમાન બનાવવામાં આવી છે. હવે એ બધી ત્યાં આખું અહીંયા જે જુદી વાત કરે, પશ્ચિમ બંગાળમાં જુદી વાત કરે, જુદી વાત છે, પણ કેરળમાં કોંગ્રેસ છે એનું શશી થરૂરનું તમે જોશો એ બધું જ આખું અલગ છે. અને પરિણામે આ કેરળમાં બીજું કે ત્યાં 27 બેઠકો મુસ્લિમ લીગને આપવામાં આવી હતી, એ પણ આપણે ભૂલવું ન જોઈએ. એટલે આ બધા પ્રકારના કારણે ડાબેરી, અને બીજું કે ત્યાં સોનાની સ્મગલિંગથી માંડીને આવા ઘણા બધા કેસો બહાર આવ્યા છે ભ્રષ્ટાચારના, જે કદાચ આપણા સુધી પહોંચતા નથી. ત્રીજું એક કહી દઉં છેલ્લું, તમને આશ્ચર્ય થશે યજ્ઞભાઈ કે આપણા ગુજરાતમાં આવું થયું હોય ને તો આપણે એનો ખૂબ વિરોધ કરીએ. ત્યાં એક પ્રથા છે નોકુ કુલી. આ નોકુ કુલી કેવી પ્રથા છે ખબર છે? આપણે માનો કે ઘર શિફ્ટ કરવું છે, આપણે એના માટે સામાન શિફ્ટ કરવો પડે,
અને એને સામાનને આપણે અપલોડ એટલે કે ટ્રકમાં ચડાવવો પડે ટેમ્પોમાં. આપણે આપણા કુટુંબીજનો કે પછી આપણે લાવેલા મજૂરો કે આપણા જે ઓફિસમાં કામ કરતા હોય એની પાસે એ ચડાવીએ અને પછી જ્યાં ત્યાં આપણે ઉતારીએ એને. હવે એ કામ આપણે આપણા લોકો પાસે કરાવીએ કે આપણા પરિજનો પાસે કરાવીએ તો પણ ત્યાંના યુનિયનો છે, ઇન્ક્લુડિંગ ભાજપનું જે સંગઠન છે એમાં પણ એ પણ આવી ગયું, ડાબેરી પણ આવી ગયું ને કોંગ્રેસનું પણ આવી ગયું. એ લોકો છે ને તમારી પાસે જેમાં અહીંયા કિન્નરો માગે છે એમ ત્યાં કંઈ કામ કર્યા વગર નોકુકુલી નામની એમાં લાખો રૂપિયા, હજારો રૂપિયા માગે છે. તમને નવાઈ તો એ વાતની લાગશે કે ઈસરોનો ટ્રક એ જતો હતો 2022ની આસપાસ, તો એને એ સામાન તો એ લોકો પોતે કોઈ ઉતારી શકે એમ જ નહોતું. માણસો દ્વારા એ એટલો બધો ભારે સામાન હતો કે લોકો ઉતારી શકે એમ જ નહોતા. એ ક્રેનથી જ ઉતારવું પડે એવું હતું, તો પણ લાખો રૂપિયા માગવામાં આવ્યા. અંતે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો, ત્યારે આ થયું. હવે આ તમે જુઓ કે મૂડીરોકાણ ક્યાંથી આવે, કોઈ ત્યાં જવાનું કેમ પસંદ કરે, ત્યાંના કોઈ ઉદ્યોગ ધંધા નથી. એવું જ પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળમાં એક સમયે સાયકલિંગનું હતું, એક સમયે કેમિકલ ફેક્ટરીઓ હતી, ઘણા બધા ઉદ્યોગો ત્યાં હતા. બિરલાને માણસોને ત્યાં કારમાંથી ઉતારીને મારવામાં આવ્યા હતા. આવા ઘણા બધા પહેલાં થયા. અને આજે તમે જુઓ કે પશ્ચિમ બંગાળની શું સ્થિતિ છે, કેરળની શું સ્થિતિ છે. એટલે કેરળમાં આ કોંગ્રેસે સંઘર્ષ કર્યો, એના કાર્યકર્તાઓ પણ હિંસામાં મર્યા છે, જેમ ભાજપ અને સંઘના કાર્યકર્તાઓ મર્યા છે ને કોંગ્રેસ કહેતી નથી. પશ્ચિમ બંગાળમાં આસનસોલમાં કોંગ્રેસના કાર્યકર્તા મમતા બેનર્જીના તૃણમૂલના કાર્યકર્તાઓના હાથે મર્યા છે. અને અધીર રંજન ચૌધરી ફાઇટ આપી રહ્યા છે. કિશનસિંહજી કહે છે કે એમણે છોડી દીધું, એ વાત સાથે હું સંમત નથી. અધીર રંજન ચૌધરી ફાઇટ આપે છે, પ્રણવ મુખર્જી ફાઇટ આપતા હતા, મમતા બેનર્જી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ફાઇટ આપતા હતા. પણ કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ એને પસંદ નહોતું કે આપણે એને ડાબેરીઓના ભરોસે વર્ષોથી જે સંસ્થા કોંગ્રેસ વખતે થયું અને એક છુપી સમજૂતી થઈ કે ભાઈ તમે પશ્ચિમ બંગાળમાં રાજ કરો અને અમે કેન્દ્રમાં રાજ કરીએ. તો એ રાજનીતિના અંતર્ગત કોંગ્રેસનું આખું સિદ્ધાર્થ શંકર રે વોઝ ધ લાસ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ધ કોંગ્રેસ ઇન ધી વેસ્ટ બંગાળ. એ પછી એક પણ કોંગ્રેસનો મુખ્યપ્રધાન ત્યાં આવ્યો નથી. અને પછી એક છેલ્લી વાત કહી દઉં, 2008માં કેન્દ્રમાં ડાબેરીઓએ ટેકો પાછો ખેંચ્યો. કેના માટે? તો કે પરમાણુ સમજૂતી અમેરિકા સાથે થઈ એના સંદર્ભે. એ પછી તમે જુઓ કે મમતા બેનર્જી ત્યાં જીત્યા. કેમ? તો કે યુપીએ સરકારના છુપા આશીર્વાદ હતા અને મમતા બેનર્જીનો ટેકો પણ કેન્દ્રમાં હતો. તો આ બધાના કારણે મમતા બેનર્જી ત્યાં ફૂલ્યા ફાલ્યા અને ત્યાં એનું થયું. પણ અત્યારે એનું પરિણામ જુદું આવ્યું છે. બિલકુલ. એટલે સવાલ હવે એ જ યથાવત છે કે જે પ્રમાણે ક્યાંક જીતો જોવા મળી રહી છે, હવે આગામી સમયમાં હવે શું જાહેર જનતાના કાર્યો પણ જોવા મળશે કે કેમ, તે પણ એક સવાલ યથાવત છે. પ્રશાંતભાઈ, જયવંતભાઈ, કિશનસિંહ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.